history. जय श्री राम। शुरू करते हैं आज का काम, लेकर श्री राम का नाम। जय श्री राम। जय श्री राम। અત્યારે તો ભાઈ થઈ ગયું છે ગુડ નાઇટનો સમય અને બધા છે ને વીજળીને એવું બધું જોવે છે, કોમેડીને એવું બધું જોવે છે. અત્યારે વાગી ગયા છે 11:15 થઈ ગઈ છે અને હું વિડીયો સ્પેશિયલ તમારા માટે શૂટ કરું છું. અને હા, એક બે ક્લિપ આવી છે આપણા માટે, તો ભાઈ તમારે છે ને બધાને જોવાની છે. અને એમાં એવું છે કે જે ઓફિસ ડાયમંડ વર્ક છે તો હું તમને ઘણી વખત કહેતો હોય કે હાલો ભાઈ નીકળીશું આપણે ઓફિસે. તો ઓફિસમાં તો એવું છે ભાઈ કે આપણે ઓફિસમાં શૂટ નથી કરવા દેતા, પણ એક બે ક્લિપ આવી છે ખાલી, તો એટલું હું તમને છે ને બતાવવા માગું છું. તો એ સ્પેશિયલ છે ને વિડીયો તમારા માટે લઈને આવી ગયો છું. તો અત્યારે હું શું કામ કરું છું ને એ તમને દેખાડવાનું છે. તો હાલો આપણે ફટાફટ સમય ઓછો લેવી જોઈએ. અને આ મને ખબર છે થોડોક નાનો મોટો વિડીયો થાય છે, પણ તોય તો તમને બધાને બતાવવા માટે હું સ્પેશિયલ આવ્યો છું. અને હા, આમાં આપણે છે ને જૂના ફોટા અને જૂના વિડીયો પણ બતાવવાના છે, મારા અને ભાઈના. એવું બધું આમાં થોડુંક મિક્સ છે, એટલે બધા ઠેઠ સુધી બન્યા રહેજો. અને હા, ફોટા વિડીયો અને મારું કામ, હું બધું શું કરું છું ને એ બધું હું તમને બતાવવાનું છું. કેમ કે આ છે ને આપણે છે ને પહેલાં કોઈ દિવસ આપણે મૂક્યું નથી આપણી ચેનલ ઉપર કે આપણે ભાઈ શું કામ કરવું છે. તો એ મેં તમને કીધું છે ઘણી વાર, પણ આજ હું તમને લાઈવ દેખાડવાનું છું કે હું શું કામ કરું છું એમ. અને આપણા જૂના ફોટા ને એવું બધું છે, થોડું ઘણું કોમેડી છે અને થોડું ઘણું જોવા જેવું છે. તો બધા ઠેઠ સુધી બન્યા રહેજો. તો ચેનલ પર ન હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો ફટાફટ આપણે વિડીયો કન્ટિન્યુ કરવી. તો જોવા આપણી આ ક્લિપ, તો જોવા આવું છે ને હું કંઈક શેડિંગનું કામ કરું. ફેમિલી તો જો અત્યારે છે ને આપણે એસિડમાં છે ને આને નાખવામાં આવે છે. તો જો ભાઈ પહેલાં રફ આવે કે નહીં, આપણે ડાયમંડ વર્ક આવે ને એમાં રફ આવે, તો એમાંથી છે ને પહેલાં જો આપણે આવી ગઈ છે. અને અત્યારે આ છે ને ઉકાળો કરવાનો હોય છે. તો આપણે ઉકાળવાનું નહીં, ડાયરેક્ટ તમને છે ને હું બતાવીશ કે આમને કાચા હીરાનું શું કરવાનું હોય. આનું આપણે છે ને શેડિંગ કરવાનું હોય. તો આને પહેલાં છે ને ઉકાળવા મૂકવાનું હોય. તો આને પહેલાં ઉકાળવા મૂકી દેવી અને ત્યાં સુધી આપણે વેટ કરીએ. જો આમાંથી તમને લીલા, પીળા ને ગુલાબી ને એવા બધા વ્હાઈટ ને એવા બધા હીરા દેખાય છે ને, હીરા બધા છે ને આપણે અત્યારે અલગ કરવાના. ઉકાળામાંથી તો આવી ગઈ, ઉકાળો થઈ જવાનો, એટલે હીરા છે ને બધા ચોખ્ખા થઈ ગયા, ક્લીન થઈ જાય. જેટલા ક્લીન થઈ જાય ને એટલે આપણા માટે સારું. તો આનું છે ને મારે આખો દિવસ છે ને ભાઈ હું તમને ઘણાને કહેતો હોઉં છું કે અમારે આખો દિવસ 12 કલાક મારે આ કામ કરવાનું હોય. તો જો આ કામ છે મારું, તો આનાથી જે આગળ ઘણી બધી પ્રોસેસ થાય છે. આનું લોટિંગ કરવાનું, શેડિંગ કરવાનું હોય, ઘાટનું શેડિંગ કરવાનું હોય, એ બધું આપણે કરવી જ જોઈએ અને આપણને બધું ફાવે છે. એટલે હું તો ઘાટને ચીપિયાથી અને ઘોડીથી કરવાનું હોય છે. સ્ટાર્ટ. તો ફેમિલી, આમાં તમને એવું લાગતું હોય છે કે આમાં તમને છે ને તૈયારના હીરા બતાવે છે, પણ હું છે ને આમ તો હું ઘાટના હીરા જ જોઉં છું. પણ અત્યારે મેં ખાલી વિડીયો શૂટ કર્યો છે ખાલી તૈયારના હીરાનો. પણ આખી ઓફિસનો હું તમને ન દેખાડી શકું ને, એટલે ખાલી ઘોડી અને જો હું ચીપિયાથી અલગ અલગ કરું છું. તો આવું કંઈક કામ છે મારું. આ બધા હીરા લાગતા હશે તમને ખોટા, અને અવાજ પણ મારો હાવ ધીમે ધીમે આવતો હોય છે કેમ કે બધા સૂઈ ગયા છે. આને કહેવાય છે છાબડું. ને હવે અમારે છે ને હીરાને નાખી દેવાનો હોય. આમાં નાખી દીધા છે હીરાને, હવે અમારે વજન કરી નાખવાનું. હીરાવાળા મસ્ત મજાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. પાછા ઢગલો અહીંયા કરી દીધો ને હવે આપણે કરવાનું છે આનું શેડિંગ. તો હાલો ફટાફટ શેડિંગ કરી નાખવી. હાલો ફેમિલી, તો હું ફટાફટ શેડિંગ કરતા હું, તમે બધા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજનો બ્લોગ અહીંયા જાણ કરવી છે. બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં. જ્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ. આજનો બ્લોગ તો કંઈક અલગ જ હતો. જય શ્રી રામ જરૂરથી કોમેન્ટ કરજો બધા હીરાવાળા. બાય બાય.